ગુજરાત સરકાર દ્વારા નવી ઔદ્યોગિક પોલિસી 2026 લોન્ચ કરવામાં આવી છે, જેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે। તેમણે જણાવ્યું કે રાજ્યના ઉદ્યોગો ગુજરાતની બહાર ન જાય તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને આ દિશામાં મુખ્યમંત્રીએ અનેક બેઠકો યોજી છે। છેલ્લા એક વર્ષમાં 1.5 લાખથી પણ વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે। નવી ઇન્ડસ્ટ્રીઝ માટે સરળ અને ઝડપી વ્યવસ્થા ઊભી કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું છે। નવી ઔદ્યોગિક પોલિસી 2026 કરાશે લોન્ચ તો ગુજરાતમાં ઔદ્યોગિક પોલિસીના નવા આયામ નવી ઔદ્યોગિક પોલિસી પર હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે ઉદ્યોગો રાજ્ય બહાર ન જાય તે માટે આ પ્રયાસ છે। એક વર્ષમાં 1.5 લાખ અરજીઓનો નિકાલ થયો છે। રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં 50% સબસિડી અપાશે। સાથે સાથે ગુજરાત દેશનું નંબર 1 મેન્યુફેક્ચરિંગ સ્ટેટ સાથે કહ્યું કે ડેટા સેન્ટર્સની મોટી આ સંભાવના છે। નવી ઇન્ડસ્ટ્રી માટે સરળ વ્યવસાય લાવશે સરકાર લાવશે આ વ્યવસાય। માત્ર એક જ વર્ષમાં સાહેબ ગુજરાતના ઇતિહાસમાં નહીં પરંતુ આ દેશના એક બી રાજ્ય એવા નહીં હશે કે જે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા એક જ વર્ષમાં 1,05,000 થી વધારે અરજીઓ ક્લિયર કરીને તમારા ખાતાઓ સુધી રૂપિયા પહોંચાડ્યા। દરરોજ જેટલી અરજીઓ ક્લિયર થતી હતી એ અરજીમાં ડબલ આંકડાઓ સુધી અમે પહોંચી ગયા છે, પરંતુ આટલાથી બી અમને સંતોષ નથી થતો। હજી વધુ ઝડપથી આ કામગીરી કઈ રીતે થઈ શકે તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। ભવિષ્યની અંદર તમારો ઇન્સેન્ટિવ કેલ્ક્યુલેશન વેબસાઇટની અંદર મૂકવામાં કદાચ આ પહેલી હરોળમાં બેઠેલા મોટા કંપનીઝના જે રિપ્રેઝેન્ટેટિવ છે એને કોઈ ફરક નહીં પડશે, પરંતુ આ વિભાગ એ અંતિમ લાઈનની અંદર જે બેઠા છે ને એવો અમારે નાનામાં નાનો ઇન્વેસ્ટર એવી રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓનો ઝડપથી લાભ લઈ શકે તે દિશામાં આ પ્રક્રિયાને અમે આગળ વધારી છે।